કેમ છો ફ્રેન્ડ્સ? આપ સૌ બધા સારા હશો, ખુશ હશો એવી હું ખૂબ આશા રાખું છું. મારા આ નવા બ્લોગમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ આ દેવળિયા વનધામમાં આવેલા મારા બેન નાના કયું ગામ બેન આપણું? ઉખલદાથી દીપિકાબેન કરીને બે છોકરી છે. એ 2-3 વર્ષથી ફરતા હતા અને આવો બધો ઘણો બધો ખર્ચો કરીને ઓપરેશન આવા તેવા બધા થયા. પણ જે દિવસે લઈને આવેલા તે દિવસે દીપિકા બેનનું ખૂબ પરિસ્થિતિ ખરાબ હતી અને મેં ચેક કર્યું, તપાસ કર્યું. પછી આ દીકરી આજે હસતા મોઢે મારા ધામમાં આવી છે અને હોળીનો હાડીવાટો ચઢાવવા માં કંસરી માતાને. તો એમનો હું વિડીયોમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આપણે આ દીકરીના મોઢેથી કંઈક થોડીક વાતો આપણે સાંભળીએ કે કેવી પરિસ્થિતિ હતી ને શું થયું હતું અને બેન કેટલા બીમાર હતા. તો આપણે એના વિશે થોડી આપણે માહિતી લઈએ. ફ્રેન્ડ્સ, તમે એટલા માટે બની રહેજો આ વિડીયોની અંદર. આપણું નામ શું? ચૌધરી દિવ્યાબેન. દિવ્યાબેન. દીપિકાબેન, હવે આ તમારી બેન છે ને? તો તમે કેટલાક સમયથી એમ રખડતા હતા બીમારીમાં? વરસ 1.5 વર્ષ જેવું થઈ ગયું. 1.5 વર્ષ થઈ ગયું. તો તમે 1.5 વર્ષથી એની પાછળ જ રખડવામાં ફરવામાં બરબાદ થયા ને, બરાબર ને? તો તમને અહીંયા આવવા માટે કોણે રસ્તો બતાવ્યો? કોઈએ કીધું હતું? કોણે કીધું હતું? કોઈએ કીધું હતું? કાલખાડીમાં તે મંદિર ચલાવતા છે. ભાઈઓ કીધું ને? હા. પછી તમે ફોન કરેલો ને? તો દીપિકાબેન, તમે જ્યારે અહીંયા આવ્યા હતા તે દિવસે તમે સાંજના શેડે આવેલા હતા ને? તો આપણે તમને મેં દવા આપેલી, બરાબર કે નહીં? ત્યારે ઘણા બધી પરિસ્થિતિ તમે નહીં આવ્યા, ભાઈ આવ્યા હતા કે? આપણે કેવી પરિસ્થિતિ હતી ત્યારે તમે આ બેનને લઈને, દીપિકા કુમારીને લઈને આવેલા હતા ત્યારે? હા, બરાબર. શું થતું હતું એને? શું થતું હતું તને દીપિકા? પકડી રહેતું હતું. હા. ગળામાં પકડી રહેતો હતો, બહાર બોલાવતો હતો. હા. મારી નાખાય એવું કહેતો હતો. હા. જે તે કહેતો હતો. કેવું બધું દ્રશ્ય એવું કઈ દેખાતો હતો? એવું કઈ કાળો પડછાયો દેખાતો હતો. એવું છે, બરોબર છે. રાત્રે બીક લાગતી હતી તમને? ઝપકાઈને ઉઠી જવાતું હતું. એવું છે. બેસી જતી હતી ઉઠીને. હા. તમે ખાવાનું બાવાનું વ્યવસ્થિત ખાતા હતા કે? ત્યારે ખવાતું હતું કે નહીં ખવાતું હતું? બરાબર. તમારા બહેન પાછળ તમે અહીંયા આપણે માતાજીના ધામમાં તમે લઈને આવ્યા મારી પાસે, તો તમને નુકસાન થયું કે કંઈક ફાયદો થયો? ફાયદો થયો. શું ફાયદો થયો? આજે હસતા મોડાયામાં આવ્યા તે બધું ખુશી થઈ. હસતા મોડાયા હમણાં જતા છે. હા. પાછું અહીંયા આવવાનું અમને પેલું શું કહેવાય, પાછા અહીંયા આવતા રહીશું અમે, એવું અમને લાગ્યું. હા. માતાજીનું ધામ કેવું છે? માતાજીનું ધામ બહુ જ સરસ છે. બધું મંદિરે દર્શન કરવાનું બી આનંદ થયો ખૂબ જ. હા. બહુ જ ગમ્યું. હા. જોવા જેવું બધું બહુ સરસ છે. બરોબર છે. દીપિકા, તને માતાજી પાસે આવ્યા, હવે તમે કેટલા દિવસ થયા દવા લઈ ગયેલા તેના? 6-7 દિવસ. 6-7 દિવસ. ધીરે આવો. 6-7 દિવસ થયા ને? તો 6-7 દિવસમાં મેં તમને જે દવા લખી આપેલી, તો એ દવા ચાલુ છે? ચાલુ છે, બરોબર. તો એનાથી તમને કેટલીક રાહત થઈ? બહુ જ રાહત થઈ. ઘણી બધી રાહત થઈ ને? ચાલી નહીં શકાતું હતું. ચક્કર જેવા આવતા હતા, તેને કોઈ નથી થતું હવે. તમને ચક્કર આવતા હતા? હા. ને ઘરે રાતને ઊંઘ આવતી હતી કે નહીં આવતી હતું? તો મમ્મી પપ્પાને બધા તમે પરેશાન હેરાન રહેતા હતા ને? ફરતા હતા. કેટલા ભગત ભુવા પર તમે ગયા છો? ગયેલા ને? તો આવો પૈસા તો તમે બગાડ્યા જ હશે ને, બરાબર ને? તો ખરેખર ફ્રેન્ડ્સ, મારે તો એ જ કહેવું છે આ દીકરી પાછળ કે મારે એની પાછળ ખૂબ મોટી મહેનત છે. અને તે દિવસે સાંજ પણ થઈ ગયું હતું ને, બરાબર ને? તમે મોડા આવ્યા હતા તો આપણે બધી વિધિ પણ કરી હતી. કુદરતી રીતે જે કંઈ કરતા છે આપણા સમાજની અંદર એ પણ મેં કર્યું, બરાબર. તમને દવા આપી, એકી વખતે દવાથી ફરક પડ્યો કે નહીં પડ્યો? પડ્યો ને? તો આજે તમે હસતા મોઢે આવ્યા ને, બરાબર ને? તો આજે તમે બહુ ખુશમાં છો, બરાબર ને? હવે તમને કંઈ પ્રોબ્લેમ જીવનમાં થાય એવું લાગે છે કે નથી લાગતું?
નથી લાગતું ને? તો તમે જે બીજા દીકરીઓ છે, બહેનો છે, એને તમે અહીંયા આવે તો સારા થાય એવો કંઈક સંદેશો આપવા માગો છો? બોલો ત્યારે કંઈક કહેવો માગો છો, કેવો એટલે બીજાને પણ કંઈક ખબર પડે ને અહીંયા કેવું છે, સારું છે, એવું બધું આપણે શું છે તેના વિશે થોડી બે એક શબ્દો તમે કહેવો તો ઘણું સારું. અહીંયા બહુ જ મસ્ત છે. હા, બહુ બધા મંદિર છે. હા, સુનિલભાઈએ જે આયુર્વેદિક દવા આપી તેનાથી એના મારી બહેનના શરીરમાં જે પેલી લોહીની જરાક કમી હતી તે હા. બી દૂર થઈ હા, ને હમણાં તે બધું શરીરમાં સારું લાગે ને બધું સારી રીતના શરીર તંદુરસ્તી જેવું લાગે છે એવું કહે છે ને બધું દવાથી બધું આવી ગયું. હા, એટલે હજુ અમે દવા વધારે લેવાનો પ્રયત્ન કરીશું. સરસ એટલે સરસ. બીજાને બી કહેતા રહીશું કે ત્યાં સારું છે, તમે જાઓ. હા. એવો સંદેશ આપતા રહીશું બધા બીજાને બરોબર છે. બી. મારી સેવા તમને કેવી લાગી? બહુ જ સારી લાગી ને બહુ જ આનંદ થયો અમને. હા, સારું થઈ ગયું એટલે મને બહુ જ ખુશી છે. હા, બહુ સરસ તમે વાત કરી. એવી હું બધા જ સમાજને સેવા કરું છું અને કરતું રહીશ. અને આ દીકરી મારી જ દીકરી કહેવાય, કેમ કે મારા શરણે આવી છે અને મારા ધામમાં આવી છે, એટલે મારી દીકરીને હું એનો પિતા સમાન છું. બરાબર? તો હું મારું સદસ્ય છે અને મારો જ આત્મા છે અને મારો જ સગા સંબંધી છે એવા ભાવથી જ હું સેવા કરું છું. મારે ધંધા કે દવા સાથે કોઈ મતલબ નથી. મારે હું સેવાનું કાર્ય કરું છું કે પૈસા સાથે મારે કોઈ મતલબ નથી, પણ હું સેવા કરતો રહીશ. અને અત્યાર સુધી કોઈની પાસે સેવા કરું છું, એના પૈસા મેં ફક્ત દવાના લઉં છું, બાકીના પૈસા કોઈની પાસે લેતો નથી. ને અત્યાર સુધી તમે હમણાં આવ્યા, કોઈક માગણી મેં કરી તમારી પાસે? કોઈક આવી તેવી વિધિ કરવાનો છે, આટલા પૈસા લાવો એવું કંઈ કીધું ના, નથી ને? કોઈ દિવસ તમે એવું સાંભળ્યું છે કે સુનિલભાઈ કઈ મંદિરે જાય છે તો આવા પૈસા માગે છે એવું? નથી ને? કોઈ સંભળાવે, કોઈ જોયું હોય તો મને તમારે કહેવાનું કે સમાજમાં હું સેવા કરું છું તે મારી ખોટી છે. કોઈ દિવસ હું પૈસા માંગતો નથી કોઈ પાસે. બરાબર? કેમ કે આ અન્નપૂર્ણા માતાજીનું ધામ એવું મેં ઊભું કર્યું છે ડોલવણ તાલુકો અને તાપી જિલ્લાની અંદર કે તમે કોઈ પણ સમયે મારા યુટ્યુબ ચેનલ પર આ વિડીયો જોજો. સુનિલ ચૌધરી આયુર્વેદ આ મારું ચેનલનું નામ છે અને તમે તપાસ કરજો. અહીંયા ચકાસણી કરવા આવજો. હું ઘણીવાર કહેતો છું, તમને સમય કાઢીને આ ધામમાં એકવાર પધારજો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા સ્વર્ગ છે કે શું છે. તો મારા મિત્રોને મારે એ જ જાણકારી આપવાનું છે કે આ બંને બહેનો છે અને બહેન આજે ખૂબ ખુશીથી આવ્યા છે દૂરથી, ઉખલદા ગામથી. તો એ બહેનનો પણ મારો ખૂબ ખૂબ આભાર. અને આ દીકરી સાજી થઈ જાય, જલ્દીથી સારી થાય. અને આજે તમારા નજરમાં આ દીકરી જે દિવસે આવેલી તે દિવસે લગભગ એની અંદર 100% જેટલું બ્લડ હતું અને એને હું 1 મહિનાની અંદર 10% બ્લડ થાય એટલું હું પ્રયત્ન કરીશ ને કરીને પણ હું બતાવીશ. અને આ દીકરી બીજા સમયે એ આવશે તો 1 મહિનાની અંદર તમે પણ આ વિડીયોમાં ઓળખી નહીં શકો એવું હું કરીને બતાવી દઈશ. કેમ કે મારી પાસે એવી જડીબુટ્ટી અને આયુર્વેદનું મારી અંદર જ્ઞાન છે અને મને અનુભવ છે અને હું ખરેખર મારું આ જ કાર્ય કરું છું, એટલે મને આ કઈ વસ્તુ અઘરું લાગતી નથી. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે આ વિડીયોને ખૂબ સારી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ.